શાંતિનગરમાં મારા ફાધર પ્રમુખ છે. હાલ અમે આ પાણીના પ્રશ્ન વિશે અનેક વાર રજૂઆત કરેલી છે. નગરપાલિકા હમણાં જસ્ટ 10 દિવસ પહેલા પણ પ્રમુખને રજૂઆત કરેલી છે. અહીંયા પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. ઢીંચણ સમાન પાણી ભરાય છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રના પ્રી મોન્સૂન આયોજનના દાવાઓની પોલ ખોલી નાખી છે. પાલનપુર ડીસા હાઇવે પર આવેલી શાંતિનગર સોસાયટી આગળ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી યથાવત રહેલી સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા ડીસાના પાલનપુર ડીસા હાઇવે પર આવેલી શાંતિનગર સોસાયટી પાસે સામાન્ય વરસાદ બાદ જ રોડ અને રહેણાંક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી. દર વર્ષે ચોમાસા દરમિયાન અહીં વરસાદી પાણી ભરાઈ જાય છે. અનેક વખત સ્થાનિકોએ જવાબદાર તંત્ર સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનું કહેવું છે કે સામાન્ય વરસાદમાં જ આવી સ્થિતિ સર્જાય છે તો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકો, રાહદારીઓ તેમજ આસપાસ રહેતા પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તંત્રને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી દર વર્ષે સર્જાતી આ મુશ્કેલીમાંથી લોકોને કાયમી રાહત મળી શકે. મારું નામ વિજયભાઈ રાજપૂત. શાંતિનગરમાં મારા ફાધર પ્રમુખ છે. હાલ અમે આ પાણીના પ્રશ્ન વિશે અનેક વાર રજૂઆત કરેલી છે. નગરપાલિકા હમણાં જસ્ટ 10 દિવસ પહેલા પણ પ્રમુખને રજૂઆત કરેલી છે. અહીંયા પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. ઢીંચણ સમાન પાણી ભરાય છે અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને સવારે ઓફિસ જતા લોકોને બહુ જ અડચણરૂપ પડે છે અને બધી સોસાયટીઓનું પાણી અહીંયા સોસાયટીના નાકે જમા થાય છે. હાલ આપ જસ્ટ જોઈ રહ્યા છો જે વિડીયોમાં, એ રીતે બહુ મોટી પ્રશ્ન છે. એનો નિરાકરણ લાવી આવવા વિનંતી. અને અમે જ્યારે પણ નગરપાલિકામાં જઈએ ત્યારે એવું કહે છે કે આ નેશનલ હાઈવેનો પ્રશ્ન છે, પણ નેશનલ હાઈવેનો હોય તો બી એ નગરપાલિકા કહેશે એમને તો જ થવાનો છે. કંઈ અમારા સોસાયટીના કહેવાથી નેશનલ હાઈવે કરવાનો નથી. એ અમારી ખાસ માંગ છે અને તાત્કાલિક ધોરણે આનો નિરાકરણ લાવી આવવા વિનંતી. મારું નામ. સવાલ એ છે કે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે ત્યારે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ક્યારે અસરકારક કાર્યવાહી થશે? હવે સ્થાનિકોની નજર તંત્રની કામગીરી પર છે.